પહેલાના જમાનામાં રજવાડા રાજા રજવાડામાં છે ને મૂર્તિઓ બનાવતા. મૂર્તિ હોય કે ભરતકામ હોય કે હારી મોજડી હોય કે કોઈ પણ સારું કંઈક વસ્તુ બનાવી હોય ને એટલે એને રાજમાં દેવા જાય કે આની કિંમત રાજમાં આપે. એક મૂર્તિકાર હતો ને એને 3 મૂર્તિ બનાવી અને એક રજવાડામાં ગયો કે બાપુ આ મૂર્તિ તમારા રાજમાં શોભે એવી છે ને એટલે હું આ લાવ્યો છું. 3 મૂર્તિ આમ મૂકી એટલે રાજાએ કીધું કે આની કિંમત શું? તું કેવી કિંમત તને આપવાની છે? આપણે ઓછું વધુ નથી કઈ કરવાનું, પણ આની કિંમત તો મને કે. એટલે કીધું કે બાપુ આના 10 રૂપિયા, આના 100 રૂપિયા, આના 1000 રૂપિયા. બાપુ કે પણ આ મૂર્તિઓ તને હરખી જ લાગે. એટલે એમના તમારા માણસો છે ને એટલા બધા, એમાં કે કોક ને કયો તો આમાં 10 વાળી 100 વાળી 1000 વાળીમાં કઈ ફેરફાર તમને દેખાય? હા, હરામના રોટલા ખાતા હોય ને ખબર હોય. તમે જો આ બે બનાવી લો ભાઈ, વજન ને ડિઝાઇન ને કલર ને એક જ સાઈડ ની બાપુ કાંઈ ફરક નહીં. 3 મૂર્તિ હરખી પડી કે આમાં કઈ સારું કઈ ફેરફાર તો કઈ છે ને. અને આના 10, આના 100, આના 1000 આમાં ફેર શું? પછી એને એ કે રો બાપુ હું તમને સમજાવું. આ કાનમાં મૂર્તિને કાનમાં હળી નાખી આઈનપાના કાનમાં નીકળીને કે બાપુ આ રહી ને 10 રૂપિયા. પછી બીજી મૂર્તિને કાનમાં હળી નાખીને આમ મોઢે બારી નીકળી કે બાપુ આના 100 રૂપિયા. અને એક મૂર્તિને કાનમાં હળી નાખીને આમ પેટમાં વહી જઈને કે બાપુ આના 1000 રૂપિયા. હવે કે પૂછો તો આ બેઠા એમાં કોઈને છે ખબર શું આનો અર્થ થાય? એ કે કોઈને કઈ નહીં ખબર પડે, તું કે ને. એ કે 1000 આ કાનમાં નાખો ને જે પેટમાં જાય ને એ 1000 વાળી છે ને, એ કે સારી વાતો સાંભળીને જીવનમાં ઉતારે અને એનું પરિવર્તન થઈ જાય. જેમ સતી તોરલ મળ્યા ને જાડેજાનું પરિવર્તન થઈ ગયું ને, એ સારી વાતો સાંભળીને જીવનમાં ઉતારીને બાપુ ઉધાર થઈ ગયો ને, એ મૂર્તિના 1000 રૂપિયા. કાનમાં સાંભળી અને સારી વાત સાંભળી અને સારી વાત બીજા 2 જણા હોય ને એને કરે કે આજ માના મંદિરે સરસ મજાની સંતવાણીનો પ્રોગ્રામ હતો ને એવો ડાયરો હતો ને મજા આવી ને ફલાણું ઢોકળું સારી વાત કરે ને, આ કાને સાંભળે સારી વાત કરે એના 100 રૂપિયા. અને આ કાને સાંભળે ને આ કાને કાઢી નાખે એના 10 આવે. એટલે કે આ 3 મૂર્તિઓ હરખી છે પણ એ કે 1000 વાળી ન થાવ કઈ નહીં, પણ 10 વાળી ન થતા 100 વાળી થઈ ગયું. એમ સંકેત બાપુ મહાપુરુષો તમને મને આવી જ રીતે સમજાવ્યા છે કે માણસ બની જાઓ. બાકી મરવાનું તો રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી છે. આપણે મરવાનું આવે એમાં હું ગભરાવાનું? કહેવાનો મારો મિનિંગ હમણાં મેં વાત કરી, આપણે ધરતીકંપ થયો તમે જોવો તો ખરા, દુનિયા હલબલાવી નાખી. તો એ કેવી રીતે થયું આપણને હજી કઈ નક્કી છે? બધા ભલે વિજ્ઞાન જે કહેતું હોય એ કે આ લાવારસ નીકળ્યો તો આમ હતું ને તેમ હતું ફલાણું હતું ઢુકડું, પણ આ ધરતી કેટલી જાડી છે ને શું શ્યાંથી હલી અને કોઈને હલાવી હજી બાપુ પરફેક્ટ તમને ખબર છે? એ તો મારા નાથમાં લગામ છે મારા રામ. કોઈ એમ કહેતું એક રામાયણની એક ચોપાઈ છે ને, એમાં રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને પછી ભરત મોસાળમાંથી આવ્યો ને, વશિષ્ઠ મહારાજ પાસે રોવે છે ભરત કે મારી માએ કેવું કામ કરાયું, મારા ભાઈ ને ભાભીને વનવાસ આપ્યો. ગુરુ મહારાજ હું કે મારી પીડાની કોને વાત કરું? ત્યારે ગુરુ મહારાજ એક ચોપાઈ કહે છે કે સુન હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન, આ 6 વસ્તુ છે ને ભરત કોઈના હાથની વાત નથી. હું અયોધ્યાનો રાજગુરુ વશિષ્ઠ મહારાજ મેં હાજે નક્કી કર્યું હતું કે હવારે રામને ગાદીએ બેહાડવાના અને 12 કલાકની રાત જઈને તો આખું ચકડું ભરી ગયું, રામને વનમાં જવું પડ્યું. હું ન કરી એક આવડી આજ સાખી બાપુ તુલસીદાસ મહારાજે રામાયણમાં લખી. અને આ 6 વસ્તુ છે ને હજી આજે બાપુ બુદ્ધિશાળીના બુદ્ધિના ગાળિયા થયા છે પણ કોઈને ખબર નથી. જીવન શું છે, મરણ શું છે, નફો શું છે, નુકસાન શું છે, જ શું છે ને અબજ શું છે, હજી કોઈને ખબર નથી. આપણે આવ્યા છીએ કેવી રીતે કોઈને ખબર હોય તો હું શું વાત કરો? જવાનું છે કેવી રીતે એ કોઈને ખબર હોય કયો? જીવન મરણ ની ખબર નથી. નફો અને નુકસાન, કોઈ પણ માણસ ધંધો કરે ને બધા નફા હાટું જ કરે. નફો જ થશે એવું પરફેક્ટ કોઈને ખબર ન હોય, એમાં નુકસાન થાય. તો જ મળે ગબજમ આ એમ આવ્યા છે 5 જણા હારા કે 5 જણા અમારું વાકુય બોલે, બોલ્યો બેઠો તો બીજાનો વારો જ ન આવે. જ મળે અબજ મળે એ ખબર નથી. આ જ વાત તુલસીદાસે રામાયણમાં લખીને રામાયણમાં એનો ઉલ્લેખ કર્યો કે નફો કોને થયો અને નુકસાન કોને થયું. નુકસાન થયું રામચંદ્ર પરમાત્માની માં કૌશલ્યાને. જેથી જુવાન દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે કેવી વીતી છે. નુકસાન થયું હગી જનેતાને અને નફો થયો સબરીને બાપુ ભીલની દીકરી નાચનો નેડો નહોતો, રામને અહીંયા જઈને ઉદ્ધાર કરવો પડ્યો. જો આ નફો અને આ નુકસાન. હગી જનેતા પોતાની જનેતાને દુખી કરી
અને ભીલની બાઈનો બાપુ ઉદ્ધાર કર્યો. તો કે જીવન કોને મળ્યું ને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથ બાપુ રામચંદ્ર પરમાત્મા જેવો દીકરો મોત નો રોકી શક્યો. જો રામાયણ કહે છે ને, આપણને ખબર જ છે ને બધી, રામ જેવો દીકરા હોવા છતાં બાપનું મૃત્યુ રોકી ન શક્યો અને અહલ્યાને બાપુ જીવન મળ્યું. પગ ઈડો ને હરાપમાંથી મુક્ત થઈ ગઈ અહલ્યા. તો કે જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈ ને, આખી દુનિયા આજે ગાળ્યું દે છે. અને જ ખાટી ગયા વાંદરા. તેથી કોઈ રામ કામમાં નથી આવ્યા રામને. તેથી વાંદરા નીસડાય બાપુ રામચંદ્ર પરમાત્માનો સપોર્ટ કર્યો. ને કે હનુમાનજી મારા સંજીવને લઈને આવતા હતા ને ભરતે બાણ મારીને પાડ્યા. તેથી હનુમાનજીએ બધી ખબર આપી હતી કે લક્ષ્મણ આવી રીતે મૂર્છિત થઈ ગયો છે, રામ રાવણનું યુદ્ધ છે. તેથી કોઈ હારે જીવ નથી. તેથી વાંદરા જ કામમાં આવ્યા. અત્યારે બધા માળાયું ફેરવે, સીતારામ સીતારામ સીતારામ, બધું આમ જ છે. ભીમાં આવ્યા એટલે કોઈ નથી ભૈયા. એમાં ધરતીકંપ આવ્યો ત્યારે આ દુનિયા તમે જોવો તો રબડ જેવી થઈ જતી ને. તેથી આપણને એમ થતું કે ઓહો આ દુનિયા પૂરું થઈ ગયું. અને આમ તમે જુઓ તો ગમે એના બોલાવો ને ત્યાં તો આમ મોઢામાં લાળવું પડે. હા હા પેલા હા પૈસા, હા પેલા હા પૈસા. અત્યારે પાછા હતા યાની આવી ગયા, બધા ભૂલી ગયા. અમે મા સુદ બીજ હતી, મા મહિનાની બીજ હતી. એ ધરતીકંપ થયો ને એટલે અમે ચોરવીરા રામ ટેકરી ભજનમાં જતા. વાહન તો તેથી હોય નહીં, ધરતીકંપ હતો એટલે વાહન બાહન બધું બંધ થઈ ગયેલું. એક સકડા વાળો નીકળ્યો. સકડા વાળા કીધું, મેં બોલ્યા ભાઈ અમારે રામ ટેકરી ભજનમાં જવું, લઈ જાય ભાઈ તને ભાડું આપશું. એ કે બેહી જાઓ. અમે બેહી ગયા. બે જણા આગળ ઉભા હતા. એમને ઊંચો વાત કર્યો. મેં ઓલા સકડા વાળાને કીધું આજ બિચારાને વાહન બાન કોઈ નહીં મળે, અમને બિચારાને બેહાડી લે. એમને બેહાડી. તેથી તો બધા ધરતીકંપની જ વાતો કરે. બધાને હા નહોતો હમાતો. તેવડે બે ધરતીકંપની વાતો કરતા હતી. બે જે સડાવ્યા ને, એક જણો શું કે ખબર, એ કે આ ધરતીકંપ તો થવાનો જ હતો. હું તો એના હામું નામું તાકી રહ્યો. આ તો ભગવાન જેવી વાત કરે. મેં કહ્યું થવાનો જ હતો. ભલા મને મેં વહેલો બોલ્યો હતો. મેં કીધું બિચારા અમુક મરત એ મર્યા, એ તો ન મરત, આગા પાછા થઈ જાય. પેલો બીજો હતો ને એ શું કે, એ કે આ શું કામ ધરતી હેલી, કે તને ખબર છે? બોલો કે ના. એ કે શેષનાગ ની ફેણ માથે કે ધરતી છે ને, એ કે શેષનાગ થાકી રહ્યા હતા ને તે કે પડખું ફેર્યું એટલે કે હેલી. મેં કહ્યું સકડામાં આવવું છે કે ઉતરી જવું છે? હજી તમે કરશો ધરતીકંપ, હજી કરશો. મેં કહ્યું આમાં બેહવું હોય તો મેં મૂંગાઈ રહ્યો, અમને ખબર છે આ ચેમ થયું. તમારા જેવા કપાતરા દુનિયામાં છે ને એટલે જ આ ધરતી ડકપકે છે. શેષનાગ ની ફેણ માથે હોય, તારી ફેણ માથે હોય, પણ મેં કીધું સારા મને બેહો. હજી તો આવા ને આવા સંશોધન કરે. બોલો હજી બીક જ નથી. આ દુનિયા છે.